રાસયજ્ઞ પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ કુંડમાં સ્નાન કરે છે, અનેક પ્રકારે દાન કરે છે, અને પછી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ પવિત્ર પિંડારક તીર્થને વરદાન આપે છે, જે અને દરેક પુરાણોમાં જેને ઝાંખી છે એવું સુંદર આ પિંડારક તીર્થ છે. થોડું મારું સંશોધન છે, આપ સૌને થોડું લખીને આવ્યો છું. હું તમને સૌને થોડું સંભળાવું કે આ તીર્થનો કેટલો શ્રેષ્ઠ મહિમા છે. પુરાણ સંમત પિંડારકનું મૂળ નામ છે દેવપુરી, બીજું નામ છે પુરુષોત્તમપુરી. શિવ મહાપુરાણ ગ્રંથની અંદર પુરુષોત્તમપુરી તરીકે વર્ણન છે, જ્યાં દુર્વાસા મુનિની તપસ્થલી છે, એવું શિવ મહાપુરાણ ગ્રંથની અંદર કોટિરુદ્ર સંહિતામાં તેનું વર્ણન છે. પુરુષોત્તમપુરીની અંદર અતિ પ્રાચીન સિદ્ધિ આપનારા આવા દિવ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો વિરાજે છે. આવું વર્ણન શિવ મહાપુરાણ ગ્રંથ કોટિરુદ્ર સંહિતામાં પુરુષોત્તમપુરી તરીકે છે. અતિ સુંદર છે, પુણ્ય આપનારું છે, રિદ્ધિ સિદ્ધિ આપનારું છે, પિતૃનો ઉદ્ધાર કરનારું તીર્થ છે. પણ હું નિરંતર સૌને પૂછતો ફરતો હતો કે પુરુષોત્તમપુરી ક્યાં છે, પુરુષોત્તમપુરી ક્યાં છે? તો કે આ નગરને પુરુષોત્તમપુરી કહે છે, અને આ નગરને પુરુષોત્તમપુરી કહે છે. આવ્યા પછી ખબર પડી કે દુર્વાસા મુનિ તપસ્થલી અને પુરુષોત્તમપુરી જો કોઈને કહેવાતી હોય તો આપણું પિંડારક તીર્થ છે. તેથી આ તીર્થ પુણ્ય આપનારું છે, આપણા સૌનો ઉદ્ધાર કરનારું છે. તો પિંડારકનું મૂળ નામ છે દેવપુરી, પુરુષોત્તમપુરી, જે કૃષ્ણ દ્વારકાથી પણ પ્રાચીન, આપણી ભગવાન દ્વારકાધીશની નગરી તેનાથી પણ પ્રાચીન. અહીં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસાના આશ્રમ હતા. મહાભારતમાં તેના પિંડારક તીર્થ ક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. તત્ર પિંડારક નામ તપસા ચરિત્રમ શુભમ ઉજજયંતી શિખરમ સિદ્ધિ કરો મહાન. તપસ્વીઓને જલ્દી સિદ્ધિ આપનારું સ્થાન, જે સૌરાષ્ટ્રની અંદર ઉજ્જયનચર્ય શિખરમ એટલે ત્યાં સૌરાષ્ટ્ર દેશમાં પિંડારક નામનું એક શુભ તીર્થ છે, એવો મહાભારતમાં ઉલ્લેખ કર્યો, જ્યાં તપસ્વીઓ દ્વારા તપ કરવામાં આવ્યું છે. ઉજ્જયંત નામનો મહાન પર્વત શિખર છે, જેને ગિરનાર કહે છે, અને આ જગ્યા તરત સિદ્ધિ પ્રદાન કરનાર છે. મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણના કહ્યા મુજબ પાંડવોએ દ્વારકાથી નજીક આવેલ પવિત્ર પિંડારક તીર્થમાં, પિંડારક ક્ષેત્રમાં તેના પૂર્વજોના ઉદ્ધાર માટે 108 લોઢાના પિંડ દ્વારા તર્પણ કર્યું હતું. હરિવંશ પુરાણ મુજબ લોઢાના પિંડ તૈયાર હતા. ભગવાન શ્રી કૃષ્ણ તથા યાદવોના સમયનું મહાન તીર્થ એટલે પિંડારક તીર્થ છે. અહીં રાયણ નામનું એક વૃક્ષ છે, જે પ્રાચીન છે. આ દુર્વાસા ઋષિની તપસ્થલી તરીકે 5200 વર્ષથી પણ પ્રાચીન છે. અહીં મહર્ષિ દુર્વાસાએ કૃષ્ણપુત્ર સાંબને યાદવોના સર્વનાશનો શ્રાપ આપ્યો હતો. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે નિરંતર યદુવંશના બધા જ પૂર્વજો ભગવાન શિવની ઉપાસના કરતા રહ્યા, અને તેના પૂર્વજોનો હંમેશા ઉદ્ધાર થયો. શ્રી રૂકમણી અને ભગવાન દ્વારકાધીશે મહર્ષિ દુર્વાસાના રથને પોતાના ખંભા ઉપર અહીંથી દ્વારકા સુધી ખેંચ્યો હતો. એવી સુંદર દુર્વાસા મુનિની તપસ્થલી એટલે પિંડારક તીર્થ છે. વર્તમાન સમયમાં સમુદ્રના કાંઠે જ આવેલા પિંડ તારક કુંડથી આશરે 3 કિલોમીટર સમુદ્રની અંદર પ્રાચીન કુંડના અવશેષો આવેલા છે. સાથે સાથે બ્રાહ્મણો દ્વારા વિશેષ ફળની પ્રાપ્તિ માટે અહીં કાલસર્પ, ગ્રહ શાંતિ, શ્રાદ્ધ તર્પણ અનેક પ્રકારે વિધિ વિધાન થતા રહે છે. સુંદર એક શ્લોક છે, દ્વારકા દર્શને પુણ્ય. દ્વારકા આપણે દર્શન કરવા જઈએ તો પુણ્ય મળે છે. ગંગા સ્નાને છે પુણ્યદા, ગંગા નદીમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. પાને છે યમુના શ્રેષ્ઠા, યમુનાનું પાન કરવાથી માણસને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રાદ્ધે શું પિંડકારકમ, શ્રાદ્ધ કરવાથી પિતૃઓનું કલ્યાણ કરનારું જો કોઈ દિવ્ય સ્થાન હોય તો એ પિંડારક તીર્થ છે. આવું શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. દ્વારિકા દર્શને પુણ્ય ગંગા સ્નાને ચ પુણ્યદા પાને ચ યમુના શ્રેષ્ઠ
યથા શ્રાદ્ધેષુ પિંડકારકમ શ્રાદ્ધેષુ પિંડારકમ. પિંડાર્ક. જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને રાસુ યજ્ઞ જ્યારે કર્યો હતો ત્યારે પૂરા વિશ્વભરમાંથી અનેક ઋષિઓને આમંત્રિત કર્યા હતા. રાસુ યજ્ઞના પ્રારંભે ઋષિઓએ મંત્રોના આધાર સ્વરૂપે દરેક તીર્થોનું આહ્વાન કર્યું હતું. અનેક પૂજાનો નિયમ છે કે જ્યારે પૂજા પ્રારંભ થાય એટલે તીર્થોનું આહ્વાન થાય. ભારતવર્ષમાંથી પ્રધાન પધારેલા ઋષિમુનિએ તીર્થોનું આહ્વાન કર્યું. એટલે ભગવાન દ્વારકાધીશ ભગવાન સ્વયં કૃષ્ણજી જ્યારે રાસુ યજ્ઞ કરે છે તે ભારત વર્ષ નહીં, પૂરે બ્રહ્માંડમાંથી જેટલા તીર્થો હતા બધા તીર્થો આ પિંડારક તીર્થમાં આવી પહોંચ્યા છે, જ્યાં દુર્વાસા મુનિ તપસ્થલી છે. તો ભગવાન દ્વારકાધીશે કહ્યું કે આ યજ્ઞશાળાની અંદર એટલા બધા પિતૃઓ તો બેસવાની, એટલા કોઈ તીર્થોને બેસવાની તો કોઈ વ્યવસ્થા નથી, તો આપણે શું કરશું? આટલા તીર્થોનું આગમન થયું છે કે રાસયોગના જે યજ્ઞશાળા છે તેની અંદર આટલા તીર્થો બેસી ન શકે. એના માટે શું કરવું? તો બધા જ ઋષિઓએ મત આપ્યો કે અમે શું ઋષિઓ મંત્ર શક્તિનો પ્રયોગ કરીએ છીએ, જેટલા તીર્થો છે એ બધા તીર્થો એક પિંડ બની જાય. અને પ્રધાન ઋષિ મુનિઓએ મંત્ર શક્તિનો પ્રયોગ કર્યો છે અને જેટલા વિશ્વભરમાંથી બ્રહ્માંડમાંથી તીર્થો આવ્યા હતા એ તીર્થો એક પિંડ બને છે અને એ પિંડ પ્રવાહિત થાય છે અને જલમાં પરિવર્તિત થાય છે. અને એક મોટો ખાડો હતો ત્યાં એ બધા જ સ્થિર થાય છે અને દુર્વાસા મુનિ સ્વયં એ તામ્રકુંડ નિર્માણ કરે છે અને તામ્રકુંડની અંદર એ બધા જ જે આવેલા બધા તીર્થો છે એની અંદર જલ પ્રવાહ રૂપે સ્થિર પામે છે. રાસયુગને પૂર્ણ થયા બાદ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ કુંડમાં સ્નાન કરે છે, અનેક પ્રકારે દાન કરે છે અને પછી દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી આ પવિત્ર પિંડારક તીર્થને વરદાન આપે છે. જે કોઈ પિતૃઓના તર્પણ પિતૃઓને મુક્તિ માટે વિધિ કરશે તેના પિતૃઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. તો આ સુંદર ભગવાન દ્વારકાધીશનું પ્રિય સ્થાન, દ્વારકા નગરીથી પણ પ્રાચીન સ્થાન, આપણા અદુંશી આહિર સમાજનું એક શ્રદ્ધાનું કેન્દ્ર. બસ કથાના માધ્યમથી જન સુધી આ વાત પહોંચે અને આ પિંડારક તીર્થની દિવ્યતા, ભવ્યતા અને સુંદર સુસજ્જ ધમધમતું થાય અને આપણે ભેગા મળી સરકારશ્રીને પણ કહી શકીએ છીએ કે જેવી રીતે બધા જ તીર્થો ડેવલપ થઈ રહ્યા છે એવી રીતે અમારું પિંડારક તીર્થ પણ સર્વ તીર્થોની જેમ વિકાસ પામે અને ડેવલપ થાય અને જન સુધી પિંડારક તીર્થનો સંદેશ પહોંચે અને અગણિત ભાઈઓ બહેનો દર્શનાર્થીઓ, કારણ કે દ્વારકાધીશ તો કેટલા ભગવાનના ભક્તો પધારે છે અને દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીનું પ્રિય સ્થાન, એમનું જ વાલું સ્થાન, એમનું જ રાસુ યજ્ઞનું દિવ્ય પવિત્ર સ્થાન. સૌ આપણા હિન્દુ ભાઈઓ, સનાતન ભાઈઓ અહીંયા પધારે અને બધી જ વ્યવસ્થાઓ આવતા સમયે ઊભી થાય એવી આપણે શું પણ પ્રયાસ કરશું અને સરકારશ્રીને પણ વિનંતી કરશું આ તીર્થનું ઉત્થાન થાય, આ તીર્થનો વિકાસ થાય અને જન સુધી આ તીર્થનો સંદેશ પહોંચે. મેં તો પહેલી વાર આ તીર્થનું દર્શન કર્યું, પણ કાલે ભગવાનને સુંદર જલાભિષેક કર્યો. ઋણેશ્વર મહાદેવ, ઋણમુક્તેશ્વર મહાદેવ, મુક્તેશ્વર મહાદેવ, સુંદર કાલભૈરવજીનું સ્થાન છે. દુર્વાસા મુનિની સુંદર પીઠ છે જેને ગુરુપીઠ તરીકે વર્ણવવામાં આવે. મહાપ્રભુજીની સુંદર બેઠક છે. મહાપ્રભુજી 3 વખત યાત્રાઓ જેને કરી, 3 ભાગવત કથાઓ જેને અહીંયા કરી અને આપણે શું ભેગા મળે 9 દિવસ માટે મહાદેવજીની કથા ગાવાના છે. અને લગભગ અમે લોકો કથા 3 થી 6 વાગ્યા સુધી કરીએ, 3 થી 6:30 વાગ્યા સુધી.
પણ આ એક એવી કથા છે, આપ સૌ આહિરભાઈઓના પ્રેમને વંશ થઈ. આ કથા મારે 2 સમય કરવાની છે, 9 થી 12 ને 3 થી 6. આખો દિવસ ભગવાનની કથા કરવાની છે અને આખો દિવસ કથા સાંભળવાની છે. હું કહેતા નહીં થાકું અને મને ભરોસો છે મારા આહિરભાઈઓ સાંભળતા નહીં થાકે. અને ભોજન પ્રસાદની વ્યવસ્થા તો છે જ અહીંયા. સમાજને એક નવી પ્રેરણા આપનારું આ સુંદર દિવ્ય આયોજન રહેશે. અને મારી 30 વર્ષની કથા યાત્રામાં પહેલે દિવસે જો એટલી મોટી સંખ્યામાં જો શ્રોતાઓ ઉપસ્થિત થયા હોય તો આપણી કથા યદુવંશ આહિર સમાજની કથામાં ખાનદાની, ખુમારી, રખાવટ જેનામાં હીર ભરેલું છે એ આહિર પૂરા ભારત દેશ અંદર પથરાયેલા છે. સંત પ્રેમી, સાધુ પ્રેમી, સત્સંગ પ્રેમી, દાન પ્રેમી અને ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ પામેલો આ દિવ્ય સમાજ છે. તો આપ સૌની સામે 9 દિવસ માટે ભગવાન મહાદેવની કથા સુંદર સુંદર તમને સંભળાવીશ. દિવ્ય દિવ્ય કથાઓ કહીશ. સામાજિક, સાંસારિક આ બધી જ વાતો આપણે અંશ માત્ર કહીશું. વધારેમાં વધારે મહાદેવની કથા આપણને સૌને સાંભળવા મળે એવો પ્રયાસ આપણે સૌ કરશું. આપણું ચિત્ત, આપણું મન મહાદેવના ચરણોમાં સમર્પિત થાય અને કહેતા ખૂબ ગૌરવ થાય છે કે અમારા દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી મહાદેવના પરમ ભક્ત હતા. કદમ કદમ પર જેને ભગવાન મહાદેવની ઉપાસના કરે છે અને દ્વારકાધીશે નિરંતર ગર્જના કરીને કહ્યું છે કે મારું જે સામ્રાજ્ય છે, મારું જે સામર્થ્ય છે એ ભગવાન શિવજીની ભક્તિનું ફળ છે, મહાદેવની ઉપાસનાનું ફળ છે. 5 પાંડવોને પકડીને લઈ જાય. ચાલો પેલા મહાદેવની પૂજા કરો, મહાદેવની પૂજા કરો. એટલું મોટું યુદ્ધ ખેલવાનું હતું, અર્જુનને પકડીને લઈ જાય. ચાલ અર્જુન, પેલા આપણે ભગવાન મહાદેવને જલાભિષેક કરીએ, ત્યારબાદ યુદ્ધનો પ્રારંભ કરીએ. 5 પાંડવ જ્યાં ગયા ત્યાં તેને ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી. અહીંયા પણ સ્વયં અર્જુને પોતાના કરકમલો દ્વારા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની સ્થાપના કરી છે. જ્યાં પિતૃતર્પણનો જલકુંડ છે એની બાજુમાં જ ભગવાન મહાદેવની સુંદર લિંગની સ્થાપના છે. વિશ્વના દેવતાઓ મહાદેવની ઉપાસના કરે, વિશ્વના ઋષિઓ મહાદેવની ઉપાસના કરે. આપણા સૌનું મૂળ મહાદેવ છે, આપણા સૌનો આધાર મહાદેવ છે, આપણા સૌનું રક્ષક મહાદેવ છે, આપણા સૌને છત્રછાયા મહાદેવ છે, આપણા સૌને ઢાલ મહાદેવ છે. ભલે યદુવંશ છીએ આપણે, ભગવાન દ્વારકાધીશને માનનારા, કૃષ્ણને માનનારા છીએ, પણ આહિર ભાઈઓને જે મહાદેવ પર પ્રેમ હોય છે અનહદ પ્રેમ અને ભાવ હોય છે. ભગવાન શિવ પ્રત્યે તેનો લગાવ હોય છે. અને આપ સૌના માધ્યમથી, આપ સૌના સહયોગથી, આપ સૌના પુરુષાર્થથી, આપ સૌના પુણ્યથી આ સુંદર દિવ્ય અને ભવ્ય શિવ મહાપ્રદ કથાનું આયોજન થયું છે. આજ કથાનો પહેલો દિવસ છે અને ખરેખર હું સત્ય કહું છું, હળાહળ કલયુગની અંદર જીવ માત્રનું જો કલ્યાણ અને મંગલ કરનાર હોય તો શિવ મહાપ્રદ ગ્રંથ છે. આ મહાદેવનો ગ્રંથ પિતૃને તૃપ્તિ આપનારો ગ્રંથ છે, પિતૃઓને પરમ ગતિ આપનારો ગ્રંથ છે, આપણી મતિને પાવન કરનારો ગ્રંથ છે, શિવજીના ચરણોમાં રતિને પ્રગટ કરનારો ગ્રંથ છે. શિવ મહાપ્રદ કોઈ સામાન્ય ગ્રંથ નથી, સાક્ષાત મહાદેવનું સ્વરૂપ છે, સાક્ષાત શંકર ભગવાનનું સ્વરૂપ છે. એ શિવ મહાપ્રદ ગ્રંથ છે. આપણે યાત્રા કરવી છે, બહુ ખુશીની લાગણી અનુભવ છે. મારે બ્રહ્મચારીજી મેં કીધું તમારે યાત્રા કરવી છે તો કે ના, બેસવું છે. ખૂબ તાલીઓ વડે પ્રણામ કરી. એમની સરળતા, એમની નમ્રતા, વિદ્વાન પણ, જ્ઞાની પણ, તપસ્વી પણ અને દર્શનીય મૂર્તિ છે. ગાતા સરસ આવડે, તમને રાગ સરસ છે તમારો, સુંદર આપ ગાઈ શકો છો. તો આવો શિવ મહાપ્રદ કથાનો પ્રારંભ કરું એ પહેલા 1 મિનિટ માટે મંગલ ભવન અમંગલ હારી ઉમા સહિત જેહી જપતપુરા. રામચરિત માનસની ચોપાઈ છે. પ્રાર્થના છે
આ ભવન તો મંગલમય છે, અમંગલહારી. એની અંદર જે અમંગલ રહે છે ભગવાન, રાગ, દ્વેષ, ઈર્ષા, લોભ, મોહ, મમતા, ભગવાન હરી જ અમારું મંગલ કર. રોજ ઉઠીને સાંજે સૂતી વખતે, ઘરથી બહાર નીકળતે સમય, યાત્રા કરતે સમય, ઓફિસ ખોલતે સમય, દુકાન ખોલતે સમય એક બાર આ ચોપાઈ બોલી 3 વખત ભગવાન નારાયણને યાદ કરવા. આ માય ઘોંઘાટ બહુ કરે છે, સમજાવવા દેતો નથી. ગોમ ગુમ ગુમ થાય છે. આ એ ભાવ છે આદર કે સાથ. મંગલ ભવન અમંગલ હારે, ઉમા સહિત જે જગત પુરારી. મંગલ ભવન અમંગલ ઉમા સહિત જે જપત પુરારી. ઓમ નમો નારાયણ નારાયણ. 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 ઓમ નમો નારાયણ નારાયણ.